માળી માળી તમે ગયા રવિવારે મંગળદેવને કીધું હતું ને કે મંગળદેવ 2.5 મહિના સુધી નીચે ધરતી પર આવ્યા છે, એટલે જે કોઈને મંગળ ગ્રહ હોય કે ના હોય, જેને ઉપવાસ પટી ગયા હોય, જેને લેવાના બાકી હોય, એ લોકોને તમે બતાવ્યું હતું કે તમારે કોઈ અડચણ ના આવે એ માટે ઘરની બહાર દૂધમાં સાકર મેકીને મંગળદેવને આપવું. એટલે મારો ભાઈ રવિવારે તો નહોતો આવ્યો, પણ હું આવ્યો હતો એટલે મેં સાંભળ્યું, એને કીધું કે તને મારી મંગળદેવના ઉપવાસ આપેલા હા, તારા પૂરા થઈ ગયા, એટલે તું ઘરની બહાર આ કરજે. મારા ભાઈએ ઘરની બહાર વાટકીમાં સાકર મંગળદેવનો દીવો નહોતો કર્યો, ખાલી પ્રાર્થના કરી હતી કે માળીએ બતાવ્યું એ પ્રમાણે હું કરું છું. આટલું કર્યું, એને 2 કલાકમાં 9 વાગે ફોન આવી ગયો અને એને સીધી 50,000ની નોકરી લાગી ગઈ નડિયાદની. આ મારા ભાઈને દૂધમાં સાકર, અને માળીએ કીધું હતું કે દરેક ભાવિકને લાગે છે કે દૂધમાં સાકર ખાલી મંગળદેવને મેકજો, કોઈ અડચણ ના આવે, પણ અમારે તો અડચણ નહીં આપી, અમારે તો મોટો ફાયદો કરી આપ્યો માળી. અને તમે કીધું હતું માળી કે 2.5 મહિના સુધી મેકજો. 2.5 મહિના તો નહીં માળી, ખાલી રવિવારે જાહેર કર્યું અને મેં સોમવારે મેક્યું અને 2 કલાકની અંદર સીધી ફોન જ આવી ગયો, સીધું કે આવી જાઓ તમે. અને મારા ભાઈને હવે જવાનું છે પરમ દિવસ નોકરી, રેલવેના અંડરમાં સુપરવાઇઝરની પોસ્ટ, સીધી 50,000. હા, એના મોઢે બોલે. મારું નામ ઠાકોર પિન્ટુ, રાજપુર થી. જાહેર કોણે કરે મંગળ? માળીએ. ડબુડીમાં. હા. અને એ પ્રમાણે કર્યું. અને ખાલી કર્યો ફાયદો થઈ ગયો. નોકરી લાગી. રામ રામ માળી, મારું નામ ઠાકોર ભાવેશ ને મારા ભાઈનું નામ પિન્ટુ, અમે રાજપુર પાટણ થી. તમને બધાય ઓળખે, તમને તો બધા ઓળખે તમને તો. તમને લાગી નોકરી? હા, મને લાગી. રેલવેમાં? હા. કેટલાની? 50,000. 50,000. હા. કશું ભણ્યો એ તો નહીં. કોઈ પેલા અરજી કરીને દૂધ આલે ને ઈ સાકર નાખીને એના કોમ નથી. ઈ તો અણધારે ઓધડે જ્યાં ખાતે આલવાની ઈચ્છા હોય ઈ કરે છે. હા માં સાચી વાત. જ્યાં ખાતે એમ જ ડાયરેક્ટ આપી દઉં, ડાયરેક્ટ દૂધ નવે આપીને મૂકીને જતો રહ્યો 6 વાગે. બસ એને માગણી 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 કઈ નહીં માગી દઉં. માગણી ના માગવી જોઈએ હમે. માગણી નહીં, દૂધ આપીને તરત પછી જતો રહ્યો, ફોન આવ્યો. ઈ તો દેવને ખબર જ હોય, મંગળ ગ્રહ હોય કે દેવી શક્તિ હોય, એને ખબર જ હોય કે તમારે શું જરૂર છે. 50 ગ્રામ દૂધની તમારા માટે કોઈ વેલ્યુ નથી, પણ એના માટે ખૂબ વેલ્યુ તમારા માટે. ભલે જાઓ. 1 કરોડ રૂપિયા થાય સેન્ટ્રલમાં નોકરી, આ રેલવેમાં 1 કરોડ રૂપિયા લે, કોઈ નોકરી નથી મળતી. મામા દૂધને સાકરમાં તમે નોકરી આપો. જગ્યા ચમ બદલી નાખી. આમાં માં આ સીધું લઈને આવું છું તમને ભેટ આપે. અરે આવાજ આબાસથી આવે ને, આબાસથી ચોથી આવે. હા માં સેન્ટ્રલ રેલવેમાં નોકરી લેવી ને એટલે ફાંફા પડી જાય ભલા ભણેલા ને. માં મને ખબર છે એટલે આ વાત કરું, ભાવિકોને ખબર છે. રેલવેમાં નોકરી એટલે સેન્ટ્રલનો પગાર આવે. 1 કરોડ 1.5 કરોડ રૂપિયા આમ કેશ આપે ને, લાંચ રૂશ્વત માં તોય નથી મળતી. માં એક ખાલી દૂધને સાકરમાં તમે નોકરી આપી. માં આથી વિશેષ તમારા કેવા કામ જોઈએ માં? રામ રામ માં. આ હું થાય તારે બધાય ભેળા થઈ અને પૂજા કરજો. હો ને, નોકરી મળી જઈ એટલે રાજાને સમજી લેવું. હો ને, ચૈત્રી નવરાત્રી તમે જાહેર કર્યું હતું ને કે તમારી કુળદેવીને બંગડી આપવી, એટલે મારા ગયા નવરાત્રીની બંગડી તો યાદ આપી હતી, પણ મારા ઘરમાં માતાજી જોડે સોપારી, હવે મારે સોપારીનું શું કરવું અને બંગડીનું ગયા વર્ષે આપેલું હોય એનું શું કરવું? નદીમાં ભલે પોણી ઉકઈ જાય પણ તળાવ તો હોય ને. હામાં. હે ને, હામાં. એ તળાવમાં પધરાવું અથવા કોઈ પણ પોણી હોય એમાં પધરાવું. હામાં. રામ રામ. ભલે ભલે. માં રામ રામ. પહેલા આશીર્વાદ માંગ્યા છે. માં આમ કરાવજો, હાથ આમ કરાવજો, હાથ ક્યારેય ના કરાવો. અને માએ જાળવી રાખ્યું છે, માએ જાળવી રાખ્યું છે. આ પરચામાં એવું છે, મારા મોટા બેન છે, આ ખાલી 4 દિવસ પહેલાની જ વાત છે. માં 25,000 રૂપિયાનું ભાડે નક્કી કર્યું તો આ બેનનો ફ્લેટ છે. માં ફ્લેટ ભાડે નક્કી કર્યું અને આ બાજુ ભાડવાત નક્કી થાય છે. પણ મને તો ખબર છે ને માં, એકલા હું ક્યારેય કહું છું, એકલા નહીં, માનો ભાગ કાઢીને તમે કરો. બધા ભાવિકોને કહ્યું છે માં
તો મેં એમ કહ્યું કે માં એ ભાડુઆતમાંથી 5,000 રૂપિયાનું મારે પાકું સીધું અને માં જમશે એવી પ્રાર્થના કરીને પાકું સીધું હું લઈને જઈશ. માં ત્રીજે દિવસ નહીં 6 કલાકે નહીં થયા હોય લગભગ, માં બીજો ભાડુઆત આવ્યો કે 31,000 રૂપિયામાં મને ભાડે આપો ને 31,000માં ભાઈ ભાડે આપો. માં એ 5,000નું તો એમને એમ કાઢી દીધું, પણ 12 મહિનાના 5 કાઢી દીધા. માં 5-10 મિનિટમાં નક્કી કરીને 31 માં 25,000 વાળો ત્યાં સુધી આમ વાત થાય છે ને ત્યાં સુધી હું કહું માને 5,000, હું એમને તો ક્યારેય ના કર. 5,000 રૂપિયા મને પાકું સીધું આપીશ, પાક કાઢવાનો. ત્યાં બોલું છું ને ત્યાં પેલો એ લઈને આવ્યો છે કે હું 31,000માં મને આપો કે છે સામેથી. હા, સામેથી. મારી કોઈ વધારીને કોઈ જૂઠી વાત નથી હોતી આજની તારીખમાં સ્ટેજ ઉપર ક્યારે, પણ આ તો માને હરખ થાય છે અને ભાવિકોને યાદ કરાવવા માટે થઈને કે માં એવું નથી. પણ તમને કહ્યું તું ગઈ વખતે હું વાત કે તમે કંઈક કાઢો, તમને ધંધો આપે છે માએ, બધાને આલ્યો છે, પણ હાલતા શીખો, હાલતા આમ હાથ કરો, આમ નહીં કરો, જિંદગી સુધી માં કરાવશે. આમ જિંદગી 25,000 રૂપિયામાં ભાડું આલવાનું હતું, ભાડે આમાં આલવાનું હતું બીજાને, જો હા પાકવું હતું ને. હા. પણ તમારા વિચાર એવા છે કે 5,000 કોઈ નવો આવી જાય અને 31 મળી જાય તો 5,000 રૂપિયા સીધું આલીશ. તમારે ઘરના ઉમેરવાના થયા નહીં, માં ક્યારેય ઉમેરવા નથી દેતી અને સીધા 31,000 વાળા. એટલે તમે તમારી જે ઈચ્છા હતી એ ઈચ્છાથી વધારે જેટલા મળ્યા ને એટલા તમે 5 નું આ સીધું લાયા છે, હે ને? પાકું સીધું એટલે માં મને ભાવ તો તમારા માટે તમને ખબર છે, હું કઈ બતાવ નહીં. પણ માં એક પ્રાર્થના છે, આપના નવા ચૈત્ર નવરાત્રી છે, આપ પ્રેમથી જમજો. આમ માગતા નથી માં, પણ તમે ઘરે તમારી વસ્તી જમે ને તો અમે એટલા રાજી થઈશું માં, એટલા રાજી થઈશું કે ના પૂછો ને વાત. માં ચોખા દાળ, બધી જાતની દાળ છે, ઘી છે, દૂધ છે, બિસ્કિટ, કાજુ, આ કેતો ને આ સુગર છે માં. પણ આજે 10 જ મિનિટમાં અમારું છે ને માં રિલાયન્સમાં ખાલી ખરીદ કરતા કલાક થાય માં, બધું કાઢી આપો માં. આજે દર્શન કરવાનું માં 10 મિનિટમાં માં રિલાયન્સમાં છે ને આ એક બોક્સ નથી હાલતા. પેલી મેડમે મને બોક્સ ખાલી કરીને બોક્સ ભરીને આપ્યું લાવવા માટે, વ્યવસ્થા કરી આપી માં. તમે એટલું બધી ધ્યાન રાખો છો માં, બોક્સની વ્યવસ્થા કરી આપી, બધું સગવડ કરો છો માં. એ તો તમને ભાવિકો તો જાણે છે, પણ આ કોઈ કહી નહીં શકે. મારી જેમ કહેતા એકાદ જણ તો ઊભા થાવ માં. માં કહે છે કંઈક તો કહો, માને વાલું લાગશે માં. આપણે દેવો પાસે જઈએ ને તોય દેવને વાલ ગમે છે, દેવને વાલ ગમે છે, ખબર છે? તો આ તો માં સાક્ષાત જોગણી છે માં. માં કહો માં તમે જમજો કોઈ વસ્તુ, ઘી, દૂધ, અને માં એક સ્પર્શ કરો એટલે હું રાજી થઈશ માં. તમે બસ રાજી થઈશ. વાહ, ભલે ભલે. હા, બસ હું ભલે. રામ રામ માં. આવું ને આવું કામ કરાવતા રહેજો માં. ભલે, આશીર્વાદ. આ બેન ઇન્દુબેન ગજ્જર છે, મારા ભાઈ છે, આ મોટી બેન છે ઇન્દુબેન હિંમતભાઈ ગજ્જર. ક્યાંથી આવવાનું? હું ધોળકાની છું પણ અમદાવાદ પાલડી ભઠ્ઠા રહું છું, એટલે મારા ફ્લેટમાં બીજો ફ્લેટ માના આશીર્વાદ. તમારું કામ કર્યું મારી. હા, મારું ભાઈએ માનતા મારી કામ તમારું. હા, ભાઈ માર્ગદર્શન છે મારા. ભાઈનું માર્ગદર્શન તમે જ લો છો, બીજા કોઈ લીધું ખરા? બોજા ભલે. આ હને ભલે 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 જાઓ માં. હમણાં 2 મિનિટ પહેલા આપે કહ્યું કે નીચેની વાત અત્યારે યાદ આવી કે ચૂંદડી પહેરીને હું કોઈ જોઈ, ચૂંદડી જોવાની ને વાત કરવાની તો બાજુમાં, પણ તમે 10 કલાક એક ખાલી કપડું તો માથે રાખી શકો, તમારામાં તાકાત હોય તો માં. 10 કલાક એક ચૂંદડી ખાલી રાખી શકો, તમે 10 મિનિટ નહીં રાખી શકો, તરત ઊંચી કરીને આમ લઈ લેશો માં. 10 કલાક ચૂંદડી ઓઢીને બેસે છે, સિન્થેટિક હોય કોઈ પણ મટીરિયલ ભાવિકે ભાવથી આપી હોય ને એ ઓઢીને બેઠા હોય છે માં. આવું તો કોઈ જગ્યાએ કોઈની તાકાત નથી ચૂંદડીમાં જોઈને બોલવાની. પહેલાં તો ઓઢવાની તાકાત નથી ને ઓઢીને કેવું બેસી શકે માં. પાણી નથી પીતા, તમે બોટલ લઈને સતત ચાલુ રાખો છો માં. 4-5 કલાક જાય ને ત્યારે માં પાણી કદાચ પીતા હશે. આવું તો વિચારો કંઈક. અને માં માફ કરજો, અને આપણે બધા ગઈકાલે મને ખબર ગયા રવિવારે 9 વાગ્યા હતા, 9 વાગે કોઈ ઊભા થઈને માં અહીં સુધી ચાલતા તો માને તો 12 વાગ્યા સુધી આપણે રોકીએ સારું લાગે? આપણા કામ 9 વાગ્યા સુધી માં અહીં ચાલતા
તોય માં તો દયાળુ છે, 2 જણના સવાલના જે જવાબને વ્યવસ્થા કરી ગયા. માં આવી દેવી તો કોઈ જગ્યાએ ના મળે. કરોડો રૂપિયા આપો ને તોય કોઈની તાકાત નથી. અને નિરાકરણ આ મારી બહેનની સાથે વાત થઈ હતી હમણે, જેનો ફ્લેટ લીધો સાંભળવા જો 1-2 જ મિનિટ લઈશ પછી નીચે ઉતરી જઈશું. એ એસ્ટ્રોલોજી છે માં. આપણે વાત થઈ હોય તો બેસીએ. શું કરે એસ્ટ્રોલોજી? મેં કહ્યું તમે શું કરો છો? અહીંયા પાંજરા પર બહુ મોટી ઓફિસ છે, 1 મિનિટના 1000 રૂપિયા, 30 મિનિટના 30,000 રૂપિયા લઉં છું. એપોઇન્ટમેન્ટ લઈને બહાર બેઠા હોય, બસ ગ્રહ. પછી આપણો સ્વભાવ છે એ જોયા પછી તમે શું કરો? એ બ્રાહ્મણ પાસે જે જાય એનું મને આવડતું નહીં, એનું તો મારી માને આવડે છે. નિરાકરણ કોઈની તાકાત નથી કરવાની. નિરાકરણ તો માં બધું બતાવી દે. માં એવું કહ્યું 30 મિનિટમાં 30,000 રૂપિયા અને 1 વર્ષમાં 4 વખત અમેરિકા છે. એ ભાઈ અત્યારે અમેરિકા છે, 7 તારીખે આવવાના. ત્યાં તો અલગ ભાવ, અહીંનો 30,000 રૂપિયા. તમે સાંભળો, અહીંની આ તો માર 1 રૂપિયો નહીં, તમને જમાડીને હમણાં અપ ટુ ડેટ જમાડશે. બપોરે નાસ્તો કરાવશે, ચા સરસ તમારે ઘેરે નહીં બની આપે એવી ચા પીવડાવશે. માં બધું મફત, અને કોઈ માગવાનું નહીં. આ તો હું સીધું લઈને આવ્યો, મને પ્રાર્થના કરું છું માં તમે ઘરે જમજો. માં કોઈ માગ્યો કોઈ દિવસ? ક્યારે કોઈ દિવસ નથી માગ્યું. પણ તમે ભાવ રાખશો તો માં પ્રેમથી એ પણ સ્વીકારશે. માં રામ રામ, વધારે ટાઈમ નહીં લો, બોલી ચોલી માફ કરજો માં. ગજ્જરભરા આશીર્વાદ. હા માં, તમારા આશીર્વાદ તો જોડે એટલે તો જીવું છું માં. બાકી ક્યારનો પતી ગયો હોત માં, એટલે તો જીવું છું. હા હા બા, એ તમે જીવાડો છો, ખબર છે તમને બા. ગમે તે બધી રસ્તા કરાવો છો બરાબર. ભલે ભલે રામ ભલે. રામ રામ. એ ઘુમરી વાવાઝોડું આગળથી આવી અને આટલે આવ્યું દીકરા. હે ને તમે આ બાજુ છો, હું હંમેશ એને રોકવું પડે. રીતે રોકે નહીં તો આ શેડ ઉડાડે એવી વાત હતી દીકરા. એ ઘુમરી એવી હતી. હે ને એક કોઈને ધ્યાન નથી. રામ રામ. પ્રસાદની જાહેરાત કરવી છે પણ એક ખાલી અત્યારે હાલ જ જે વાત થઈ એ ખાલી કહી દઉં. આપણે તો બેઠા છીએ માળીની સમક્ષ, આમથી ડમરીનું વાવાઝોડું આવ્યું હાલ જ, હમણાં ઘુમરી આવી. જો ઘુમરી આમ આવે તો આપણે પંખા છે આ છે તે છે એ ઘુમરીમાં લપેટાઈ જાય બરાબર, પણ માનો ઈશારો તો એ ઘુમરી પેલી બાજુ જતી રસોડા બાજુ. અને આવું ખબર હોય તો આપણે લુણાવાડાની ગાદી ઉપર થયું હતું કે જ્યારે તુફાન તૂટી પડ્યું હતું, વીજળી તુફાન બધું તૂટી પડ્યું હતું. અને એ એવું હતું કે બધું તહેસ નહેસ કરી નાખે એવું હતું. પણ માળીનો એક જ આંગળીનો ઈશારો હતો. એ જેને જોયો હશે એને જોયો હશે. તોફાન પલટી નાખ્યું હતું આખું. એવો જ ઈશારો આજનો હાલનો દીકરા. આછુમાં મારું કામ મારે કરવું પડે દીકરા. તમે મારા ભરોસે વિશ્વાસે આયા હોય ને, તમને હાસવા પડે મારે દીકરા. આછુમાં બોલો જોગણી માત કી, બોલો મામાઈ માત કી, બોલો ભટક્યાણી માત કી. આજે ચૈત્ર સુદ ને એકમ ને ચૈત્ર મહિનાનો પહેલા નોરતાનો દિવસ હોય અને માના સાનિધ્યમાં મને બારોટને આવવાનું મળ્યું હોય
ત્યારે આજ આનંદ, આજ ઉછળંગ, આજ નેનોમાં ને સખી અમારા આગળ ભટિયાણી માના સાનિધ્યમાં તો કંચન ભર્યા અમે. એ માં, આજ તારા બારુડા, આ તારા છોરુડા તારા છાણે આવ્યા છે માં, કે છોરું કોછોરું થાય, માવતર કમાવતર ના થાય, પણ માં કદાચ ભૂલના ભરેલા હશે, ક્યાંક દુઃખના દરિયામાં ડૂબેલા હશે, પણ ક્યાંક અહીંયા આવી જાય ને એટલે કહેવાય છે કે જોર ચાલે માં ભટિયાણી માનું અને દુઃખના વાદળ થઈ જાય દૂર. સાંભળજો, જોર ચાલે માં જોગણીનું, મારી ઢબડી માનું, અને અહીંયા દુઃખના વાદળ થઈ જાય દૂર, પણ માડી તું આવીને કરે ઉકેલ ત્યારે અમારા ચહેરા ઉપર ચડી જાય નૂર. હે માં, અમારા ચહેરે ચડી જાય નૂર. મારી માં બારોટના તારા ચરણમાં સત સત વંદન. ને એક જ શોટમાં એક બે ભેળિયાની એક લીટી માના ગાવી છે મારે, બારોટ છું એટલે. હે માડી તારા ભલે રે ઓઢો રે પટિયાણી માં બેલિયો, હે માડી ભલે રે ઓઢો રે જોગણી માં બેલિયો, હે માડી તારા ભેળિયામાં હે ઉદળું મારું, એ ભાવી રે પટિયાણી માં, એ ભેળિયા વાળી, એ દયાળી દેવી, એ માડી ભલે 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 રે ઓઢો રે માડી તમે બેલિયો. અને માડી કેવા આવે, હે માડી રૂમ ઝૂમ ભેળિયો ઓઢી આવતા, હે માડી તારા ભેળિયામાં એ બમારી જાલી, એ ભાત રે એ જોગણી માડી, એ મારી ઢબુડી માં, એ ભટિયાણી માં, માડી ભલે 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 રે ઓઢો રે માડી તમે બેલિયો. પાટણ શહેરની અંદર અને હારી તાલુકાની હદમાં સોકરા રૂડું ગામ, અંબાલાલ બારોટનો બેટડો અને નવનીત બારોટના માડી પ્રણામ. જય હો માડી, પ્રણામ.